સામેની તરફ છે ભાઈ તડકો, આ તરફ છે છાયો છે ભાઈ. ગાડીની જોડે ઊભા રહે તો ભાઈ થોડું ગરમ ગરમ મસ્ત મજા લાગે. ગાડીની નજીક બેસીને તો ભાઈ ગરમ ગરમ લાગે ભાઈ. ટાયર પૂરી તરફથી ગયું. આ કઈ નજારો છે. આ સાલા ઘાટી કરીને છે કે શું કઈ નામ આવ્યું છે. આપણે આ હોટલ છે એની પાછળ રોકાયા હતા. આવું કઈ છે. આ તરફ જવાનું છે શિમલા તરફ, આ તરફ છે મનાલી. આપણે છે અત્યારે વચ્ચેની તરફ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટૂર કરી રહ્યો છું. એ પણ ભાઈ સાયકલથી ટ્રાવેલિંગ કરી રહ્યા છે, પણ ભાઈ સાયકલથી. રોકાવને કઈ જગ્યા એવી થઈ ગઈ હતી. જોઈ લો ભાઈ, એવું છે બધું. રાતે ગાડી હતી આ તરફ હતી, પણ ભાઈ કીધું તમે ત્યાં કેમ્પ લગાવી લો મસ્ત મજાનું, હું ગાડી પાછળ લઈ લઉં છું. મેં કીધું ઓકે, વાંધો નહીં, ચલો. તો કંઈ આવી રીતે આ જગ્યા પર આપણે કેમ્પ લગાવી દીધું હતું રાતે 8 વાગે, અને આપણે રોકાઈ ગયા હતા મસ્ત મજાના. અને અહીંયા ભાઈ પથ્થર વગેરે ત્યાંની તરફ નથી, પણ પથ્થર વગેરે અહીંયા છે. આ પથ્થર છે. ને અત્યારે તો કંઈ એમ પડે ના, પણ વરસાદની અંદર તો પ્રોબ્લેમ પડી શકે છે, કેમ કે એકદમ કડક અને મજબૂત હોય. એકદમ ભાઈ પડે નહીં. મજબૂત છે ભાઈ, એકદમ બિલકુલ મજબૂત છે. ચાલ જ્યાં તો ત્યાં રે, એકદમ મજબૂત છે. પૂરા પથ્થરના પથ્થર હતા આ તરફ. હા, વરસાદમાં પડી શકે, અથવા તો કોઈ જાનવર ચડીને જાય તો પડી શકે. આપણે કેમ્પ લગાવી દીધું હતું જોરદાર એવું મસ્ત મજાનું. જેટલા પણ વિડીયો વ્લોગ જોવે છે ભાઈ, બધાને ગુડ મોર્નિંગ. નાના મોટા ગમે તે બધા હોય ભાઈ, જેટલા પણ હોય બધાને ભાઈ રામ રામ. છે આપણે હિમાચલની અંદર, એટલે કે એક તરફ મનાલી છે, એક તરફ છે શિમલા. આપણે જઈ રહ્યા છે શિમલા તરફ જઈ રહ્યા છે. એ પણ ભાઈ સાયકલ લઈને જઈ રહ્યા છે. એને શિમલા તરફ જઈ રહ્યા છે, એ પણ સાયકલ લઈને. શિમલા જ આપણે નજીક છે અત્યારે. નજીક એટલે એટલું પણ નજીક નહીં. રસ્તો ચડાવવાળો છે, એટલે આપણને થોડુંક લાગે, તાકાત જેવું દૂર લાગે. એ છે જીમની હોટલ છે, એમના ઉપરની તરફ રોકાવાનું છે. બનાવેલું છે સરસ મજાનું એવું ઉપરની તરફ. ઉપર
છે. આમ બધું નજારો જોવો હોય તો બધું જોવાય નજારો. તો ચલો મિત્રો, હવે આપણે કમ્પ્લીટ બધું કરીએ. જેમ કે આપણું કામ બધા છે, સવારે ઉઠીને બધું ગોઠવવાનું, સામાન ગોઠવવાનું આ કરવું પડે છે. સવારમાં પવન વધારે છે, સવારમાં પવન વધારે છે. એ તો સારું છે, આપણે નીચેની તરફ છે. આ તરફ આ રીતે આવી જાય, આ તરફ ને આ તરફ. અહીંયાથી ખુલ્લું છે તો અહીંયાથી હવા આવે છે જોરદાર એવી. ને ગાડી છે એટલે સારું છે, બાકી તો પવન તો છે, પવન છે. ને ચલો આપણે હવે થોડું મોડું કર્યા વગર ફટાફટથી આપણે બધું સમેટી લઈએ, બધું પેકિંગ શરૂ કરીએ ને પછી પાછા મળીએ. સાયકલ આપણી રેડી થઈ ગઈ છે, ઓકે. અને હવે આપણે નીકળી રહ્યા છે આગળની તરફ, એટલે કે શિમલા તરફ. ને જે આપણે આજે એ રાઈડ થવાની છે शिमला तरफनी है. तो आज की जो राइड होने वाले वो शिमला की होने वाली. शिमला मनाली तो होके आगे, मनाली तो રહીને આવ્યા છે, આપણે શિમલા જઈ રહ્યા છે. તો આજે આપણે શિમલા પહોંચી જઈશું, તમને બતાવતો રહીશું આજુબાજુનો નજારો. ને ચલો આપણે હવે સાયકલ બહારની તરફ કાઢીએ, એટલે કે રસ્તા તરફ આપણે નીકળીએ. સવારમાં આવી ગયો છે ચડાવ. ચલો એકવાર આ ચડાવ ચડી જાય પછી મજા આવશે. હા 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 હો ला 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 चढ़ चढ़ जोर लगा के ऐसा. આગળ શું લખેલું છે વાંચાવું તમને. हाँ तो आ છે ભાઈ બંગોરા, જે આપણે રોકાયા હતા બંગોરા. સેમ બોર્ડ મારેલું છે આગળ તરફ, સામે તરફ સીધું જવાનું છે આપણે શિમલા. બગોરા રોકાયા હતા, બગોરા. ત્યાં છે ભાઈ ચા, કોફી, પરાઠા વગેરે બધું. આપણે કારના પાછળની તરફ રોકાયા હતા, ત્યાંથી ભાઈ તમને કીધું હતું કે ભાઈ પરાઠા ખાઈને મસ્ત મજાના નીકળ્યા હતા. થોડુંક આગળ સાયકલ ચલાવી ને થોડુંક અહીં ભાઈ નેટવર્ક વગેરે કમ્પ્લીટ છે, તો ખબર છે કે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. અહીંયા નેટવર્ક કમ્પ્લીટ ચાલે છે. નીચેની તરફ 4G ચાલતું હતું એટલે પાછા ઊભા થઈ ગયા છે. ઊભા રહીશું અને થોડુંક અહીંયા જે રાજા ટી સ્ટોલ છે, તો અહીંયા એક કટિંગ ચા પીશું. ત્યાં સુધી આપણો વિડીયો વગેરે પણ અપલોડ થઈ જશે. સરસ એવું મજાનું મસ્ત મજાનું છે અહીંયા લોકેશન જોરદાર એવું. સામે તરફ છે દિવેલ પ્લસ. ભાઈ ઘરો કેવા છે જોઈ લો, ઘરો ખાલી જોઈ લો. એટલો મસ્ત મજાનું ઘરો છે ભાઈ, જોરદાર એવું મસ્ત મજાનું, એકદમ જોરદાર. આમ લાગે ને સરસ મજાનું જોરદાર. આ ઘર જોઈને તો એવું લાગે ભાઈ ઘર ક્યાં હે, પહાડમાં બિલકુલ એકદમ જોરદાર મસ્ત મજાનું છત, જોરદાર એવું. ભાઈ વાદળ હવે અહીંયાથી નીચે લાગે, અહીંયાથી વાદળ બિલકુલ એકદમ નીચે લાગે. ચા કહી દીધું છે અત્યારે. યાર થોડુંક એ હતું, કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. ભાઈ એક મસ્ત મજાનું ચીડિયા જોવાય છે, જોરદાર એવું મસ્ત મજાનું. સામેની તરફ છે, કદાચ કેમેરામાં કદાચ નહીં જોવાય.
અહીં જ ભાઈ એક ચીડિયા છે જેની ભાઈ પૂંછ બહુ લાંબી છે. પક્ષીની પૂંછ બહુ લાંબી છે. એ ચીડિયા છે જે ત્યાં ઉડીને જાય. એ આ ગયે અને ચલો અત્યારે ચાય આવે એટલે આપણે ચાય પીએ. રસ્તો ખૂબસૂરત એવો આવી ગયો. મસ્ત મજાનો રસ્તો છે. પવન છે. થોડો ઢલાનવાળો છે. આગળથી પાછું ચડાવ આવશે. શિમલા ભાઈ થોડુંક આમ ઉપરની તરફ છે ને ભાઈ. સરસ મજાની એવી હોટલ છે. ભોજનાલય. આપણે છત પર જઈએ તમને નજારો બતાવીએ કે છત પરથી કેટલું મસ્ત મજાનું ઉપરથી જોવાય નજારો. લોકેશન મસ્ત મજાનું. તો ઉપરની તરફ આપણે જઈએ પછી બતાવીએ. શું વાત છે. જોરદાર એવું મસ્ત મજાનું બનાવ્યું. બનાવ્યું તો એકદમ જોરદાર છે. સરસ મજાનું બનાવેલું છે. સાયકલ જોરદાર લાગે યાર. એક નંબર. નીચેની તરફ છે રસ્તો કયો છે તમને રસ્તો બતાવો. એક આપણે આવ્યા છે તો આ તરફથી આવ્યા છે અને જે રસ્તો છે નીચેની તરફ રસ્તો છે. આ રસ્તો છે. તમે થોડુંક ઝૂમ કરીને બતાવીએ. આ રસ્તો છે. ગામ જુઓ ભાઈ દૂર દૂરથી. ને મેન વસ્તુ બીજી છે કે અહીંયા મતલબ અહીંની છત કેવું હોય ખબર? આમ લાલ લાલ કલર જેવું હોય છત. અહીંયા લાલ કલર જેવું હોય. કે મેં મેપમાં જોયું. મેં કીધું ચલો શિમલા જોયા તો ખરા મેપની અંદર ઝૂમ કરીને દેખો ને તો ભાઈ બધું અંદર લાલ દેખાય. બધું લાલ દેખાય. મેં કીધું વાહ ગજબ છે યાર. હે ને મેપની અંદર પણ આમ દેખાય ને જેવું મેપની અંદર જોવાય છે ને એવું જ છે. સેમ એવું જ છે. સામે તરફ જેવું મકાનો તમને ઘર દેખાડું. મકાનોના જે છત છે લાલ છે. જેમ કે આના લાલ છે તો આવી રીતે તમને કદાચ અંદર દેખાતા હશે લાલ. અમુક જગ્યા અમુક વ્હાઇટ છે. પણ વધારે પડતા આવા લાલ વધારે છે. અત્યારે ભાઈ અહીંયા પણ આવું છે. અહીંયા ઓકે જે સફેદ દેખાય છે એ આ ટાઈપનું હોય છે. મતલબ ઉપર આવું ધાબુ હોય ને એટલે થોડુંક આમ દેખાય છે. બાકી છતવાળું તો ભાઈ રેડમાં જ છે. અહીંયા પણ એવું છે. જે ઉપરની ટોચ પર છે આ પણ એવું છે. અહીંયા પણ એવું છે ભાઈ. દૂર સુધી લાલ દેખાય છે. તો ભાઈ સરસ મજાનું એવું લાગે છે. મસ્ત મજાનું જોરદાર એવું. અહીંયા શિમલા જે આપણે મેન શિમલા નથી પહોંચ્યા. શિમલા પહેલાંનો નજારો કંઈક ખૂબસૂરત એવો છે. મસ્ત મજાનો નજારો છે. જોરદાર એવું. ખૂબસૂરત.
ઢલાન આવી ગયો, જોરદાર ઢલાન. ઢલાન આવી ગયો મસ્ત મજાનો. આગળ ચડાવ આવશે, કેમ કે જો અહીંયાથી શિમલા જોવા જઈએ તો જો અહીંયાથી થોડું દૂર છે, પણ જેટલું છે ભાઈ ચડાઈ છે. અત્યારે થોડુંક ઢલાન છે, આગળથી પાછો ચડાવ આવશે એ છે. આગળ જઈએ પછી ખબર પડે ભાઈ ઢલાન કેવું છે. અને અત્યારે તો ભાઈ ઢલાન હતું, અત્યારે આવી ગયું ચડાવ આવશે. હવે આવશે ચડાઈ. આજે પહોંચવાનો છે શિમલા, અને શિમલા હું તમને બતાવીશ. શિમલા હા ચડાવ છે, પણ આ ચડાવ છે ને આ ચાલે ચડાવમાં. અરે બાપરે, ગાડીની હાલત ખરાબ. હા હા ગાડીની હાલત ખરાબ છે યાર. તો ભાઈ બધું બિલકુલ તગડું. એક હજુ આગળ આવી છે ભાઈ. રૂમો હોટલો વગેરે બધું જ આવે રસ્તામાં છે. શિમલા શિમલા 13 કિલોમીટર પર છે. શિમલા કુફરી 30 કિલોમીટર, શિમલા 13 કિલોમીટર. એટલે હવે આવા હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ વધારે જોવા મળે છે. સરસ મજાનું એવું જંગલ ને રસ્તો. જે રસ્તો જાય છે એ શિમલા તરફ જાય છે. શિમલા નજીક રહ્યું છે, પણ ચડાવ છે શિમલા આવતા પહેલાં. થોડી વાર અહીંયા મસ્ત જગ્યા જોઈને ઊભા રહી ગયા છે. હા, બેસવાનું પણ સરસ એવું મજાનું છે. થોડી વાર અહીંયા બેસીશું. મોસમ મસ્ત મજાનો છે. અહીંયા ઠંડક છે મસ્ત મજાનું, કેમ કે વૃક્ષો છે. વૃક્ષોના લીધે ઠંડુ છે સરસ મજાનું. ગાડીઓ આવ જાવ કરે છે.
આપણે પાછળથી લઈ આવ્યા હતા કેકનું પેકેટ લઈ આવ્યા હતા. કેક ખાશું થોડી વાર. કેક ખાઓ કેક. આહા સરસ મજાનું છે ભાઈ, મસ્ત મજાનું, જોરદાર એવું. થોડી વાર બેસીએ, કારના લગાતાર સાયકલ ચલાવીએ છીએ. રસ્તો ચડાવવાળો આવે છે એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે, બાકી કોઈ દિક્કત નથી. સાયકલમાં મારે પાછળની જે ડિસ્ક બ્રેકનું પીડ આવે છે એકવાર ચેક કરી લેવું છે જરૂરથી. અત્યારે તો નહીં, અત્યારે ચડાવવાળો રસ્તો છે એટલે કંઈ વાંધો નથી. જ્યારે ઢલાન આવે ત્યારે કામ પડી શકે છે. એ છે થોડું કેક બેક ખાઈએ. तुम भी केक खा लो यार, केक खा लो, केक खा लो, केक खा लो यार, केक खा लो. તો આ છે ભાઈ કેક, સરસ મજાનું કેક, જોરદાર એવું કેક ખાઈએ આપણે અત્યારે. હવે રસ્તો મસ્ત મજાનો છે. આપણે શિમલા તરફ તો જઈ રહ્યા છીએ. શિમલા અહીંયાથી ફક્ત 9 કિલોમીટર એટલું છે મેન શિમલા. અને હવે એવું છે કે રોકાવાનું છે એ પહેલાં છે જે ઓલ્ડ બસ સ્ટેન્ડ કરીને છે, પુરાનું બસ સ્ટેન્ડ, ઓલ્ડ બસ સ્ટેન્ડ અને ત્યાં છે. તો હવે ભાઈ ગડબડ છે કે અત્યારે પહેલાં જ આપણે રોકાઈ જઈશું તો અંદરનું કવર કરવું તો પછી સાયકલ લઈને જવું પડશે, અથવા તો ચાલતા જઈશું તો કેટલું સુધી અંદર જઈશું એ ખબર નહીં પડતી. એકવાર ત્યાં જઈએ, આગળની તરફ જઈએ, પછી ખબર પડે. કેમ કે શિમલા સિટી છે એનાથી પહેલાં રોકાવું પડશે, પછી શિમલાની ત્યાં અંદર જવું પડે, કેમ કે આજુબાજુ તો તમને પણ બતાવવું પડશે એ છે. તો આગળની તરફ જઈએ ધીમે ધીમે, પછી ખબર પડે. અહીંયાથી 7 કિલોમીટર પર છે જે આપણે રોકાવાનું છે તે. અને જે કે ભાઈ પૈસાથી હશે, હાવ કેવું છે, સસ્તું છે કે મોંઘું છે એનું ખબર નથી. તો એ જે પછી ખબર પડે. ચલો આપણે પણ ધીમા આગળની તરફ નીકળીએ. હજુ અહીંયાથી 4 કિલોમીટર છે જ્યાં આપણે રોકાવાનું છે. 4 કિલોમીટર છે પણ કયું કન્ફર્મ નથી, કંઈ ઠેકાણા નથી. ડાયરેક્ટ જોયું છે આપણે 4 કિલોમીટર રોકાવાનું છે. હવે ત્યાં જઈએ પછી ખબર પડે કેવું છે ને કેવું નહીં, રોકાવાનું શું થાય શું નહીં. અત્યારે કંઈ કહી નહીં શકતો, કેમ કે અંદર સિટીની અંદર જઈશું, શિમલા મેન અંદર જઈશું તો પ્રોબ્લેમ આવી જશે પાછા. પછી તો રહેવાનું યાર, અંદર જેટલા જાવ એટલે ભાઈ પૈસા પણ વધારે લે એવું તેવું છે. ગમે તેમ કરીને સસ્તું રોકાવાનું મળી જાય, બહુ સારું છે. એક વખત આપણે આગળની તરફ જઈએ પછી ખબર પડે કે રોકાવાનું કેવું છે ને કેવું નહીં. તો ચલો હવે આગળની તરફ આપણે નીકળીએ. શિમલા શિમલામાં સ્વાગત છે. મસ્ત મજાનું ઘોડાયું છે, સરસ એવું, જોરદાર. હા જોઈ લો. વેલકમ ટુ શિમલા. સ્વાગત છે ભાઈ શિમલામાં તમારું. અહીંયા જે મેન ગેટ છે, અહીંયાથી જે મેન શિમલા હોય સિટી છે, મેન શિમલા ચાલુ થઈ જશે. તો શિમલા આપણે પહોંચી ગયા છે. સરસ મજાનો ગેટ છે, જોરદાર એવું. ગેટ પાસે તો આવી ગયા છે. અંદરની તરફ જશે તો ખબર પડશે કેવું છે ને. સરસ છે યાર. પહાડની અંદર એટલે પછી વાત જ અલગ હોય. પહાડની અંદર હોય એટલે ભાઈ ખૂબસૂરત હોય, પછી તો કોઈ એ નથી ને. તો ચલો હવે આપણે પાછા અંદરની તરફ જઈએ. અહીંયા છે યુનિવર્સિટી શિમલા કુર્સી. બાયપાસ વાળો રસ્તો તો આ બતાવે છે, આ વાળો રસ્તો. આવો કન્ફ્યુઝ થઈ જાય યાર, અહીં જાઓ ક્યાંય જાઓ. હવે આ રસ્તો પણ ત્યાં જાય છે, પેલો રસ્તો હતો એ પણ ત્યાં જાય છે. પહેલાં એકવાર આપણે કન્ફર્મ કરી લઈએ
જોઈ લઈએ. અહીં બી છે ને પેલી બાજુ બી છે. ઓકે, હવે શું કરીએ? આ રસ્તે જઈએ કે પેલા રસ્તે જઈએ? એટલે ચેક કરીએ આપણે. હમણાં પાછા હલવા આવ્યું છે ભાઈ. ડિસ્ટન્ટ ચક્રા યુનિવર્સિટી, બિલાસપુર, ધર્મશાલા, મનાલી. આ રસ્તો છે ભાઈ અંદરની સાઈડ. ટ્રાફિકનો તો પ્રોબ્લેમ થવાનો છે, થવાનો છે અંદરની તરફ. ઓકે, બધા છે ટ્રાફિક પકડી દેવાનું. હા, મુંબઈ તો સીધા સીધા આપણે સ્ટેટમાં સારું રહે છે, કેમ કે આ એક ગલીવાળો રસ્તો છે, એ મજા નહીં આવે. એનાથી સારો આ રસ્તો કમ્પ્લીટ બેસ્ટ. આવું થાય અંદર આવે તો ભાઈ આવું થાય. અંદર આવે એટલે ભાઈ આવું થવું. સ્ટેશન પાલુગંજ પોલીસ સ્ટેશન, પાલુગંજ. અત્યારે ટાઈમ મતલબ બપોરનો છે એટલે થોડુંક આમ ટ્રાફિકનો છે. બાકી જો સાંજ પડશે ને એ હવે તગડી ટ્રાફિક કરી જાય ફૂલ એકદમ. અરે બાપ રે બાપ, એ તો ગયા કામ, એ તો ગયા કામ છે. દરેક લગે જા. અહીંયા છે એવું. આગળથી પાછું ચડાવ છે. સરસ મજા. વાહ, શિમલા સિટી જોવાઈ ગઈ છે ભાઈ, જોરદાર. ગલીમાંથી જઈશું. રસ્તો છે આ પૂરો મેન રસ્તો છે. અંદરવાળો રસ્તો એટલે પછી આવો જ રસ્તો આવે કે હવે હેવી રસ્તા ના આવે. હેવી રસ્તો ના આવે. અહીંયા બધું આવો રસ્તો ગાડી નહીં જવાતું. ગાડી અને મોટી ગાડી છલકે જેવી જોઈએ. નીચેની તરફ રસ્તો જાય છે. હવે નીચેની તરફ છે. આટલો હાઈ અહીંયાથી 2 કિલોમીટર છે ઓલ્ડ બસ સ્ટેન્ડ. મને તો ખાલી એટલું જ ખબર છે કે ઓલ્ડ બસ સ્ટેન્ડ જ જવાનું છે. રોકાવાનું તો ત્યાં આજુબાજુ છે પણ ખબર નહીં આવે. ત્યાં જઈશું પછી એકબીજાને પૂછી લઈશું. ચલો રેગ્યુલર અહીંયાથી સાયકલ આપણે જલ્દીથી ઉતારી લઈએ. હા તો બહુ જોરદાર એવું છે ભાઈ. બહુ એટલે બહુ જોરદાર જેવું છે. કંઈ ખબર નહીં પડતી. રસ્તાના મેપમાં જ જોઈ ચાલુ પડશે. બાકી તો રસ્તાના ભાઈ ગલીમાં બોલો ગલીમાં છે. ઓલ્ડ બસ સ્ટેન્ડ કરીને તો આવી ગયા છે. રહેવાનું તો કોઈ ઠેકાણા નથી. દેવભૂમિ હિમાચલ પ્રદેશ આપકા ત્યાંથી સાઈડવાળો રસ્તો છે. એ રસ્તો છે મોલ રોડ, કાલીવાડી મંદિર, અંબેડકર કાર્યાલય. અહીં છે સાયકલ બાઇક જઈ શકે. કાર બી જાય છે. થોડુંક સુધી જાય. હવે ભાઈ રોકાવાનું કરવું પડશે. રોકાવાનું કંઈ ઠેકાણા છે નહીં. અહીંયા સુધી આવી ગયા છે.
રોકાવાના કંઈ ઠેકાણા છે નથી. કંઈ ને કંઈ કરીને રોકાવવું પડશે. કંઈ ને કંઈ સિટી में आ जाए तो यार माइंड काम नहीं, શાંતિથી કામ લેવું પડે તો જલ્દબાજીમાં મારા ખ્યાલથી ઓલું બસ સ્ટેશન આ જ છે. બધા ઊભા છે એનો મતલબ અહીંયા ઊભા છે એટલો મતલબ આ જ છે ઓલું બસ સ્ટેન્ડ. હવે કે આટલામાં કંઈ રોકાવાનું છે. પછી લાસ્ટ ગુરુદ્વારા એક ભાઈ કીધું તો છે, જોઈએ હવે કેવું છે ને કેવું નહીં. અત્યારે સાયકલ કંઈ છે ને આપણે કંઈ ચાલતા ચાલતા ફરીએ છીએ. તો હું તમને પૂરું ડિટેલ કહું, કમ્પ્લીટ કહું કે હું કઈ જગ્યા પર છું, ક્યાં રોકાયો છું, કેવી જગ્યા છે, શું છે, ક્યાં રોકાયો છું ભાઈ. તો તમને હું કહું છું, જે કાંઈ એક ધર્મશાળા છે ને, ધર્મશાળા છે ત્યાં રોકાયા છે. ધર્મશાળા એવું છે કે અહીંયાથી મતલબ જે બસ સ્ટેન્ડ છે, જે બસ સ્ટેન્ડ છે જે કહેવાય છે ઓલ્ડ બસ સ્ટેન્ડ, શિમલાનું ઓલ્ડ બસ સ્ટેન્ડ છે એ છે ઓલ્ડ બસ સ્ટેન્ડ શિમલાનું પાછળની તરફ. અને અહીંયા જે છે એ છે ભાઈ ધર્મશાળા છે ને, જે તમને હું મતલબ દૂરથી બતાવી દઉં કે ધર્મશાળા કઈ જગ્યા પરથી છે. આ તરફથી આપણે આવ્યા હતા, જે છે કે ઓલ્ડ બસ સ્ટેન્ડ છે. ઓલ્ડ બસ સ્ટેન્ડની આગળની તરફથી ઓલ્ડ બસ સ્ટેન્ડ છે, એના પહેલાં પણ ધર્મશાળા આવશે. જે અત્યાર સુધી ધર્મશાળા બે પાછળ રહી ગઈ છે. અને જે આ ધર્મશાળાની વાત કરું તો એ ધર્મશાળા છે જે ભાઈ બુટેલ ધર્મશાળા ને બુટેલ ધર્મશાળા કરીને છે, જે છે ભાઈ અહીંયાની તરફ સામેની તરફ છે જે બુટેલ ધર્મશાળા છે. જે આ હોટેલ છે, જે હોટેલ એની બાજુમાં જસ્ટ બાજુમાં છે. રસ્તો એક જ છે, આ સીડીઓથી ચડવાનો છે આ રસ્તો. અને અહીંયાથી તમે સીધા ચડશો એટલે સામે તરફ છે ભાઈ બુટેલ ધર્મશાળા. બુટેલ ધર્મશાળા 2-3 જગ્યા આપણે પાછળ પૂછ્યું પણ રૂમ નહોતા. અહીંયા રૂમ આપણને એક મળી ગયો હતો, મતલબ સિંગલનો આપણને રૂમ જોઈતો હતો. બેડ તો મળતા જ હતા પણ આપણને સિંગલનો રૂમ જોઈતો હતો, પણ સિંગલનો રૂમ અહીંયા મળી ગયો હતો એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ને આપણી સાયકલ વગેરે ઉપરની તરફ આપણે ચડાવી દીધી છે, સાયકલ પણ ઉપરની તરફ આપણે મૂકી દીધી છે. અને આ ટ્રાફિક હવે જેમ જેમ ભાઈ સાંજ થશે ને જેમ સાંજ થશે તેમ ટ્રાફિક અહીંયા વધતી જશે, ટ્રાફિક થશે. અને બસ આપણે અહીંયા રોકાઈ ગયા છે. કેવું છે કેવું નહીં અંદરની તરફ તમને હું બતાવું. અને બીજું એક કે સાયકલ તો આપણી અંદરની તરફ છે જ. અને ભાઈ ટ્રાફિક તો છે અત્યારે, મતલબ બપોરના મતલબ 3 વાગે આટલા વાગે પણ ટ્રાફિક આટલી હોય, 3 વાગતા ઉપર છે ટ્રાફિક આટલી બધી હોય તો પછી સાંજે કેવી હાલત હતી હે ને એ છે. તો ચલો આપણે હવે આપણી રૂમ તરફ જઈએ. રૂમ બતાવો ભાઈ. રૂમ જોઈને કહે છે કે ભાઈ આટલી ડેન્જર રૂમ, આટલી ખતરનાક રૂમ, પણ ભાઈ લો બજેટમાં છે તો ભાઈ લેવું તો પડે રૂમ હે ને. તો ચલો આપણે હવે જઈએ આપણી રૂમ તરફ જઈએ અને તમને બતાવે કે ભાઈ રૂમ કેવી છે ને. એ સાયકલ ચડાવવામાં તો બહુ પ્રોબ્લેમ પડે તે સાયકલ મૂકી. અને બીજું એ છે કે ભાઈ આ કે ધર્મશાળા વગેરે આવો તો ભાઈ થોડા પૈસા કેશ રાખજો, ફોન પે વગેરે એવું ના રાખતો. ફોન પે પ્રોબ્લેમ પડી જાય છે ને, હું ચાલતું નથી. તો સાઈડમાં જે ફ્રૂટની છે દુકાન, તો આ ભાઈ જોડેથી આપણે લીધા હતા. કેવી રીતે હતું કેવી રીતે નહીં એ હું તમને બધું કહું. કેટલામાં પડ્યું, કેવી રીતે રોકાયા, કેવી રીતે છે. અહીંયાથી ભાઈ આપણે સાયકલ લઈને આવ્યા હતા, અહીંયાથી સાયકલ લઈને આવ્યા હતા. ચડાય ધક્કો મારીને સાયકલ લઈને આવ્યા હતા. અને સાયકલ છે આપણે અત્યારે હવે અહીંયાની તરફ મૂકી દીધી છે. ભાઈએ કીધું હતું કે સાયકલ અંદરની તરફ લઈ લો. મેં કીધું કાઢવાનું કંઈક જવું હોય તો કાઢવાનું પ્રોબ્લેમ પડી જાય. સાયકલ છે અહીંયાની તરફ, સાયકલ છે સામાન વગેરે બધું કાઢી લીધું છે. અહીંયાથી કંઈ નજારો આવી રીતે જોવાય છે. સામેની તરફ લોકેશન જોઈ લેજો. જસ્ટ આની સામે બુટેલ ધર્મશાળા, અહીંયા છે બુટેલ ધર્મશાળા. બુટેલ ધર્મશાળામાં ભાઈ બધી રીતે છે. અહીંયા સામે તરફ છે જે જમવાનું આ રીતે તમને એક વાર અહીંયા બતાવી દઉં. બુટેલ ધર્મશાળા લાલા ગૌરી મઠ બુટેલ ટ્રસ્ટ પુરાના બસ સ્ટેન્ડ અડ્ડા.
પુરાનું બસ સ્ટેન્ડ અડ્ડો છે પહેલેનો. અને કેન્ટીન બ્રેકફાસ્ટ લંચ વગેરે બધું જ છે નીચેની તરફ. તમે રોકાવો એટલે બ્રેકફાસ્ટ વગેરે કરો, નીચેને નહીં જાઓ, ડાયરેક્ટ તમે રૂમ પર થાય ને ડાયરેક્ટ અહીં તમે આવી શકો, લંચ બચ કરી શકો. નાના નાના ચિલ્ડ્રન બચ્ચા લંચ કરે છે. ઓકે, ને આપણે હવે જઈએ ચેક કાઉન્ટર છે. અહીંયા તમારે બધું આધાર કાર્ડ જમા કરાવવાનું છે એ છે ને એ છે બધું. ને આ બધું છે કે ફેમિલી મોટા સંગાત જેમ કે 15 વ્યક્તિ 15-20 ગમે તેટલા વ્યક્તિ એ વ્યક્તિ માટે છે. આ હોલ છે ભાઈ, લખેલું છે ધૂમ્રપાન નિરોધ, નો સ્મોકિંગ. ઓકે, એ છે સુવિધા બધી આપેલી છે ને ભાઈ લાંબુ છે. આ છે બધા હોલો છે. આ બધું ટોટલી હોલ છે. અહીંયાથી આપણે જવાનું છે ઉપરની તરફ. બધી સુવિધા મસ્ત મજાનું આપ્યું છે, વોશરૂમ લગાવીને બધું. ને આપણે આપણી રૂમ તરફ જઈએ, જે આપણો રૂમ છે એ તરફ જઈએ. વોશરૂમની સુવિધા બધી બાજુ છે ભાઈ, ઉપર હોય કે નીચે હોય, બધી બાજુ ગરમ પાણી, હોટ પાણી, કપડાં ધોના રોજ મના હે, કપડાં વગેરે નહીં ધોઈ શકો, કપડાં ધોવાની મનાય છે. પાણી સુવિધા મસ્ત મજાનું સારું એવું છે ભાઈ. સોલો ટ્રાવેલ કરી રહ્યા છે, મારી જેમ સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, એકદમ બજેટની અંદર ટ્રાવેલિંગ કર્યા છે, એમના માટે તો ભાઈ એકદમ બેસ્ટ છે. બેસ્ટ એટલે બેસ્ટ, કેમ કે આપણે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે બજેટમાં. શિમલા ફરવા આવું છે, રૂમો બધી મોંઘી છે, કેવી રીતે કરીએ? કંઈ ને કંઈ જુગાડ કંઈ ને કંઈ કરવું પડે, ગમે તેમ કરી એડજસ્ટ કરવું પડે. અને રૂમ પછી એટલી નાની મળે, ખાલી સુવા માટેનું થોડુંક જગ્યા હોય, ભાઈ તમે એવું જો કે ભાઈ નહીં મજા, તો પછી તમારી પર ઈચ્છા હોય. તમે પૈસા યુઝ કરજો તો સારામાં સારો રૂમ પણ મળી જાય. આપણે એટલું બધું નથી કરવાનું, આપણે એકદમ લો બજેટમાં ચાલે છે એટલે એવું રૂમ લીધો છે. રૂમ તમને બતાવે તો આ ગલી છે ભાઈ, કહેતા હોય વોશરૂમ એક ધર્મશાળા છે. રૂમમાં એવા ભણાયેલા છે ને, તગડા એ છે. અહીંયા છે ભાઈ. હવે આપણે રૂમ પર જઈએ, જે આપણો રૂમ હતો એ છે 15 નંબર. તો આ રહી આપણો રૂમ 15 નંબર. અને અહીંયા પણ છે 14, 15, 14, 13, 12, 11. ભાઈ પૂરી એકદમ સાંકડી ગલી. બે હાથ ફસાઈ જાય, બે હાથ કરીએ ને આપણે તો નહીં આવી શકે એટલું સાંકડું છે, સમજી લો તમે. ઓકે, અંદરની તરફ જઈએ આપણે. તો આ છે કંઈ આપણો રૂમ, જોઈ લો ભાઈ. આ છે રૂમ. કહેતા છે કે ભાઈ રૂમ કયો, બતાવી દઉં તમને રૂમ. આ છે રૂમ. આ જોઈ લો, આ એક ટેબલ, આ ખાલી સુવા માટેનું. જેટલી હાઇટ છે એટલી હાઇટ તો બધાનું કમ્પ્લીટ હોય, બેડ કમ્પ્લીટ હોય, નાનો હોય કે મોટો ગમે તે. ઓકે, થઈ ગયું આ રૂમ. અંદર આવી ગયા આપણે. આ દરવાજો, ચલો આ દરવાજો બંધ કરી દઈએ, હે ને? દરવાજો બંધ. આ રહી આપણું સામાન. હજી બીજું બેગ અહીંયા આપણે બેસી જઈએ. તો આ રીતે છે. આ ભાઈ એવું નહીં વિચારતા કે બહુ મોટો છે, એવું નહીં વિચારતા કે રૂમ બહુ મોટો છે. બસ જે મતલબ મોટો વ્યક્તિ હશે ને, કમ્પ્લીટ લાંબા હાથ હશે, એના બંને હાથ આજુબાજુ દિવાલ પર અડી જશે, એટલે સમજી લો આપણે એક હાઈટ બરાબર. અને આ સાઈડની વાત કરીએ, આમ સીધું દરવાજાથી લગાવીને આ દિવાલની વાત કરીએ તો એવું છે કે બે હાથ લાંબા કરીએ એનાથી થોડી ઘણી વધારે જગ્યા છોડેલી છે. એટલે ગમે તેમ કરીને એક બેડ આવવું જોઈએ, એક આવું ટેબલ આવવું જોઈએ, એક આ ન આવવું જોઈએ. બસ આ છે એકદમ લો બજેટવાળું, સસ્તું છે તો આટલું છે. મારા ખ્યાલથી મારા માટે તો આ રૂમ છે એ મારા માટે બહુ મોટી રૂમ કહેવાય તો પણ બરાબર છે, હે ને? કેમ કે ફક્ત કેટલા રૂપિયામાં આ રૂમ કેટલામાં મળી છે ખબર? ફક્ત ભાઈ શું કહું, 500 રૂપિયાની અંદર આપણને 2 દિવસ રોકાવા મળી જાય. 500 રૂપિયાની અંદર આપણને 2 દિવસ રોકાવાનું મળી ગયું. અને જે કાગળ બતાવું તમને,
જે કાગળ આપણું આપ્યું છે આ છે ભાઈ બીજું કાગળ એને આ છે બીજું કાગળ જે આપણે 500 રૂપિયા આપ્યા હતા બતાવી દઉં તો જે આ કાગળ છે ચેરિટેબલ ધર્મશાલા બસ સ્ટેન્ડ ટ્રસ્ટ રોડ સિમલા 1 જે આપણું આવ્યું છે લખેલું છે અંદર બધું ચેકઆઉટથી લગાવીને બધું લખેલું છે આની અંદર હે ને ટોટલી અંદર લખેલું છે હવે આ એ છે કાગળિયું કે મેં આપ્યા છે 500 રૂપિયા 2 દિવસ માટેના 500 રૂપિયા આપ્યા છે કેમ કે હું આજે રોકાયો છું આજે આવ્યો બપોરે પછી ચઢાવ શિમલા ઉપરની તરફ છે હાઇટ પર છે શિમલા ઉપરની તરફ છે ટોપ તરફ છે ને ઉપરની તરફ ચઢાવવામાં થોડી પ્રોબ્લેમ પડી એવી રીતે તો ભાઈ હવે એવું છે કે એક દિવસ અહીં રોકાવો બરાબર એક દિવસ અહીં રોકાવો બરાબર એક દિવસ રોકાવો તમને પણ હું મારે બતાવવું પડે કે ભાઈ શિમલા કેવું છે આજુબાજુનું વિસ્તાર બધું તો બતાવું એને કે ખાલી અંદર એન્ટર છે એટલું ના આજુબાજુનું પણ તમે બતાવીશ જે જગ્યા જોવાલાયક છે એ જગ્યા આપણે કવર કરીશું તો એવું છે બપોરે પહોંચ્યા ને પછી આપણે એવું કરીએ કે એક દિવસ માટે લઈ લઈએ ફટફટ ફરી લઈશું નહીં થાય એવી રીતે નહીં થાય હે ને કેમ કે રેસ્ટ પણ જોઈએ શરીરને તો આ છે ભાઈ આપણે 500 રૂપિયા આપ્યા હતા અને આ કાગળિયું આપ્યું છે જ્યારે રૂમ છોડો તો આ કાગળિયું આપીશ તો મને પાછા 100 રૂપિયા હાલશે હે તો એ છે તો આ છે ધર્મશાલા ને ધર્મશાલામાં તમને જોવી એવી રૂમો મળી જાય છે ભાઈ હા સારામાં સારી મળી જાય નોર્મલ મળી જાય ડોમેટ્રી મળી જાય 100 રૂપિયાનું 90 રૂપિયાનું બી મળી જશે 100 રૂપિયાનું બી મળી જશે એક ખાલી પલંગ આવી જશે એનો ટાઈમિંગ હોય એ ખાલી સુવા માટેનો હોય જો તમારી પાસે એટલું બધું લગેજ વગેરે હોય તો પ્રોબ્લેમ પડી જશે થોડું ઘણું લગેજ હોય તો તમે 90 રૂપિયામાં 100 રૂપિયામાં તમે સૂઈ શકશો એ છે મારી પાસે સામાન વગેરે વધારે છે આ એક આ બેગ પડ્યું છે આ એક આ બેગ પડ્યું છે અમારી કેમ્પિંગ પડ્યું છે ચટાઈ પડ્યું છે ચટાઈનું આ તો હવે એક બેડનું લઈએ ને તો ખાલી મૂકવાનું કેવું હોય આવું એક બેઠ હોય ને ત્યાં નીચે મૂકવાનું હોય જોડે બધા બેઠ હોય આવી રીતે હોય તો મેં કીધું નહીં લેવું એવું કરીને આપણે લીધું છે અત્યારે ધર્મશાળામાં રોકાઈ ગયા છે અત્યારે છે આપણે પ્રોપર શિમલામાં છે પુરાના બસ સ્ટેન્ડ કે જૂનું બસ સ્ટેન્ડ શિમલાનું જૂનું બસ સ્ટેન્ડથી આગળ છે શિમલાનું જૂનું બસ સ્ટેન્ડ તમે આવો તો 2 ધર્મશાળા મળી જાય 3 ધર્મશાળા છે 1 2 ને 3 ધર્મશાળા છે તમે કંઈ પણ પૂછી લેજો 1 2 જાય મેં 3 ધર્મશાળા પર પૂછી વળ્યો છેલ્લે આ ધર્મશાળામાં મળી ગયું એટલે રખડવું પડે પહેલાં અને તો આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ સરસ એવું મજાનું રોકાવાનું મળી ગયું છે અને બીજી વસ્તુ એ કે ભાઈ તો ये वस्तु है कि फैन पंखा नहीं 200 रुपये में पंखा नहीं देगा पर અત્યારે મોસમ કે રાત્રે ઠંડી લાગે દિવસે કેવું ખબર નહીં રાત્રે ઠંડી લાગશે કોઈ નથી જેવું તો પંખો ચાલશે હવા મારે સુઈ જાય તો બી ચાલે જોરદાર તો આપણે અહીંયા રોકાઈ ગયા છે ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક થઈ જાય ને સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય અને સબસ્ક્રાઈબ કરો તો બેલ આઇકનને પ્રેસ જરૂર કરી દેજો જેનાથી હું અપલોડ કરું અને નોટિફિકેશન તમારું આવી જાય કે વિડીયો અપલોડ કરી લીધું એટલે તમે ફરીને જોઈ શકો છો અને જુઓ પણ એવા ટાઈમે અગર તમારું કંઈ કામ બામ હોય તો ના જોશો કામ પૂરું કરીને ફ્રી બેસીને પછી તમે જુઓ ફ્રી તો કોઈને કોઈ થોડા ટાઈમ માટે પડે જો ભાઈ આપણી સાયકલ યાત્રા સાયકલ ટૂર જો આજુબાજુનો નજારો હું બતાવતો રહીશ બસ એ છે ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે વ્લોગ સારો હોય તો એક લાઈક એક સબસ્ક્રાઈબ થઈ જાય તમારું એક સબસ્ક્રાઈબ મારા માટે મોટિવેટ છે ના તો હું આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ બસ સ્ટોપ કરીએ છીએ હર મહાદેવ જૈન જોહાર જય આદિવાસી મળે પાછા એક ફરી ન્યૂ વ્લોગમાં એટલે પાછા મળીએ આપણે આગલા વ્લોગમાં ભાઈ શિમલા બતાવીશ તમને મસ્ત મજાનો આજુબાજુનો નજારો અહીંયા લોકો બોલવો ટુરિસ્ટ ભાઈ ફૂલ છે તગડી એકદમ મસ્ત મજાનું છે તો આજુબાજુનું લોકેશન બતાવીશ તમને શિમલા બહુ સાંભળ્યું શિમલા મનાલી શિમલા આજુબાજુનું બતાવીશ કંઈ નહીં આગલા વ્લોગનો વેટિંગ કરો મસ્ત મજાનો હું વ્લોગ બનાવીશ તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ એક લાઈક જરૂર થઈ જાય